બોટાદ જિલ્લામાં ગૌચર જમીન મુદ્દે ટીડીઓ જયરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કામગીરી શરૂ થઈ। આ કઈ જમીન છે ને અંદાજે કેટલા વીઘા જમીન? આ પાળિયાદ ગ્રામ પંચાયતનું ટોટલ 176 હેક્ટરનું ગૌચર છે, એટલે અંદાજિત 1100 વીઘા જેટલી જમીન છે, જેમાં આજે પાળિયાદ ગ્રામ પંચાયત દ્વારા બધા દબાણદારોને 178 દબાણદારો છે, જેને પ્રાથમિક અને આખરી નોટિસ આપેલી। એ નોટિસની કાર્યવાહી તમામ નિયમ અનુસાર પૂર્ણ કરેલ અને એને દબાણ ખુલ્લા કરવા માટે પણ આપણે જણાવેલ, અને આજે પોલીસ બંદોબસ્ત સાથે એમાં પોલીસ બંદોબસ્તમાં ડીવાયએસપી સાહેબ પણ હાજર છે, પીઆઈ સાહેબ પણ હાજર છે, અને આખું વહીવટી તંત્ર આ કામગીરી માટે જોડાયેલું છે અને આ દબાણ દૂર કરવાની કામગીરી આજથી ચાલુ કરે છે। ગૌચરની જગ્યા છે? હા, ગૌચરની જગ્યા છે। ગૌચરની આ જે જગ્યા છે તેમાં કેવા પ્રકારનું દબાણ છે? બાંધકામ છે કે માત્ર ખેતી? ગૌચરમાં અલગ અલગ પ્રકારના દબાણો છે, જેમ કે ખેતીના દબાણો પણ છે, પછી કોઈ ખેતી કરતું હોય તો ત્યાં એને કાચા ઝૂંપડા બનાવ્યા હોય અથવા શેડ બનાવ્યા હોય, અને અમુક વિસ્તારમાં પાકા મકાનો પણ બનાવેલા છે। એટલે આજે અમે ખેતીની જમીનથી આ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી છે, અને પછી સ્ટેપ બાય સ્ટેપ તમામ દબાણ દૂર કરવામાં આવશે। લગભગ 10 થી 12 દિવસ તો ચાલશે। મારું નામ ખાચર દેવકુભાઈ અથીભાઈ, પૂર્વ ઉપસરપંચ પાળિયાદ, બોટાદ જિલ્લા ભાજપ કારોબારી સદસ્ય। હું છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છું। પાળિયાદ ગ્રામ પંચાયત દ્વારા પાળિયાદ ગામની અંદર જે ગૌચરની જમીનમાં ડિમોલેશન હાથ ધરાયું છે, કેટલા વીઘા આ ગૌચરની જમીનમાં ડિમોલેશન થવાનું છે? કોણે આ જમીન ઉપર કબજો મેળવેલો છે? આ જમીન 1108 વીઘા, જેની 40 થી 50 કરોડ રૂપિયા જેવી કિંમત થાય છે, અને અસામાજિક તત્વોએ માથે વાડીઓ બનાવી લીધી છે, કૂવા કર્યા છે, મકાન કર્યા છે, બાંધકામ કર્યા છે, અને તાત્કાલિક સરકાર ખુલ્લું કરાવે એવી ગામ લોકો વતી હું આપને વિનંતી કરું છું। ડિમોલેશન તો આજે શરૂ છે? હા, આજે ડિમોલેશન શરૂ છે સ્થળ માથે, અને 40 થી 50 કરોડ રૂપિયાની જગ્યા છે સરકારી। ડિમોલેશન ચાલશે? કેટલા દિવસ ચાલશે ડિમોલેશન? 15 દિવસ ચાલશે। પોલીસ બંદોબસ્ત? હા, પોલીસ બંદોબસ્ત પણ છે।